દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં સમાવિષ્ટ કુલ જિલ્લા પંચાયતો 3 જિલ્લા ઉમેદવાર હરીફ 12 અને તાલુકા પંચાયતના 20 સીટોના ઉમેદવાર હરીફ 78 ઉમેદવારો અને કુલ 117 બૂથો પર ચૂંટણી યોજાઈ। દાહોદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પ્રક્રિયા અત્યંત શાંતિપૂર્ણ અને ઉત્સાહજનક વાતાવરણમાં સંપન્ન થઈ। ઉનાળાની ગરમી વચ્ચે પણ વહેલી સવારથી જ મતદાન મથકો પર મતદારો પહોંચ્યા। યુવાનોથી લઈને વૃદ્ધોએ મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના પર્વને વધાવ્યો। વૃદ્ધો માટે વ્હીલચેર જેવી પાયાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી, જેથી મતદારોને કંઈ અગવડ ન પડે। ચૂંટણી ફરજ પરના કર્મચારીઓ પણ ખંતપૂર્વક પોતાની જવાબદારી નિભાવી મતદાન પ્રક્રિયાને સુગમ બનાવી। દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાની કુલ 20 અને જિલ્લા પંચાયત સીટોની વાત કરીએ, ત્રણ સીટો પર 12 ઉમેદવાર હરીફ હતા અને ઝાલોદ તાલુકાના તમામ બૂથોની વાત કરીએ તો 117 બૂથો પર મતદાન યોજાયું। ત્યારે તાલુકામાં કુલ 20 સીટો પર હરીફ ઉમેદવાર 78 ઉમેદવારની આમ ઝાલોદ તાલુકામાં ત્રિપાંખીયો જંગ જામ્યો છે। આજરોજ સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી અંતર્ગત ઝાલોદ જિલ્લા પંચાયતની 3 સીટો તેમજ ઝાલોદ તાલુકા પંચાયતની 20 સીટો પર અંદાજિત 64.11 જેટલું મતદાન થયું છે। આજરોજ સમગ્ર દિવસ દરમિયાન શાંતિપૂર્ણ માહોલની અંદર મતદાન સંપન્ન થયું છે, જે બદલ ઝાલોદ તાલુકાનો સમગ્ર વહીવટીતંત્ર, પોલિંગ સ્ટાફ તેમજ પોલીસ સ્ટાફનો પણ હું આભાર વ્યક્ત કરું છું। કુલ 117 મતદાન મથકો પર આ મતદાન કરવામાં આવ્યું છે, તેમજ ગવર્મેન્ટ સાયન્સ કોલેજ ખાતે સ્વીકાર કેન્દ્ર પર EVM સહિતની તમામ સામગ્રીનો પણ સ્વીકાર કરવામાં આવ્યો છે। આગામી 28 તારીખના રોજ ગવર્મેન્ટ સાયન્સ કોલેજ ખાતે મતગણતરી હાથ ધરનાર છે। વિડીયો જર્નાલિસ્ટ કિશોર ડબગર સાથે સત્યા ટીવી ન્યૂઝ દાહોદ।